ભાજપના 5 ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે નોંધાવી ઉમેદવારી. મુકેશ દલાલ, હેમાંગ જોશી, દિનેશ મકવાણાએ ભર્યા ફોર્મ તો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મિતેશ પટેલે નોંધાવી ઉમેદવારી. પંચમહાલથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ભર્યું ફોર્મ તો તુષાર ચૌધરીની સભામાં પહોંચ્યા જ્ઞાનીબેન ઠાકોર. ભાવનગરથી આપ ઉમેદવાર થોડીવારમાં ભરશે ઉમેદવારી પત્ર. પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા રાજપૂત સમાજની સંકલન સમિતિનું 19મી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ. 20 એપ્રિલે સંકલન સમિતિ અને 92 સભ્યની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે. કાળઝાળ ગરમીનો પ્રકોપ આજથી વધવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં 41 ડિગ્રીને પાર થઈ શકે છે ગરમીનો પારો. સૌથી વધુ વડોદરામાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન. બિહારના ગયાથી વિપક્ષ પર પ્રધાનમંત્રી મોદીના પ્રચંડ પ્રહાર. કોંગ્રેસ અને આરજેડીએ માત્ર પોતાનું હિત જોયું. પશ્ચિમ બંગાળમાં સંબોધશે 2 જનસભા.